હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. જેવું કે તમે જાણો છો, ફેબ્રુઆરી મહિનાની અંદર વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આવી રહી છે. તો એને લઈને હું એક સિરીઝ સ્ટાર્ટ કરું છું કરંટ અફેર્સની, જેમાં મેં ઓલરેડી મંથલી કરંટ અફેર્સ તો ચલાવી છે. તો છેલ્લા 6 મહિનાનું સૌથી પહેલા તમારે કરંટ અફેર્સ કરી દેવાનું છે. આ જ યુટ્યુબ ચેનલમાં તમને મંથલી કરંટ અફેર્સ મળી જશે. એક મહિનાનું આઈ થિંક 2.5 થી લઈને 3 કલાકનો તમને વિડીયો જોવા મળશે. તો દરેક મહિનાનું સૌથી પહેલા તમારે મંથલી કરંટ અફેર્સ કરી નાખવાનું છે. એના પછી આજના લેક્ચરમાં છેલ્લા 6 મહિનાનું જેટલું પણ ગુજરાતનું કરંટ અફેર્સ બન્યું છે એ હું કવર કરાવી દઈશ. એના પછી મોસ્ટ આઈએમપી પર્યાવરણને લઈને જે કરંટ અફેર્સ આવે છે એ હું એનો એક લેક્ચર લેતો આવીશ, જેમાં છેલ્લા 7-8 મહિનાનું જેટલું પણ પર્યાવરણને લઈને કરંટ અફેર્સ બન્યું છે એ હું કવર કરાવીશ. સાથે સાથે મહત્વપૂર્ણ હું કરંટ ટોપિક પણ લેતો આવીશ. હવે એવું જરૂરી નથી કે ભાઈ તમે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપો છો, વનરક્ષકની એક્ઝામ આપો છો તો માત્ર ને માત્ર પર્યાવરણનું જ કરંટ અફેર્સ પૂછાશે, એવું તો છે નહીં. ભૂતકાળની તમે એક્ઝામો જોઈ લો, જેની અંદર ગમે ત્યાંથી કરંટ અફેર્સમાંથી ક્વેશ્ચન બની શકે. તો એક તો મંથલી કરંટ અફેર્સ કરવાનું છે, ગુજરાતનું 6 મહિનાનું કરંટ અફેર્સ તમારે કરવાનું છે. પછી હું જે પણ કરંટ ટોપિક ચલાવું એ પણ તમારે એને ફોલો કરવાના છે, બધા લેક્ચર તમારે જોવાના છે. ટૂંકમાં મેં આજે સિરીઝ સ્ટાર્ટ કરી છે કરંટ અફેર્સ ફોર ફોરેસ્ટ ગાર્ડ. આ સિરીઝ તમારે કમ્પ્લીટ જોવાની છે, દરેક વિડીયો જોવાના છે, દરેક વિડીયોની અંદર જે પણ માહિતી છે એ તમારે કેચઅપ કરવાની છે, એને યાદ રાખવાની છે. જેમ કે રિસેન્ટલી 5 રાજ્યોની અંદર ચૂંટણી થઈ, 5 રાજ્યોની અંદર નવા મુખ્યમંત્રી બન્યા. તો એ મુખ્યમંત્રીના પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. એને એન્વાયરમેન્ટને કઈ લેવા દેવા નથી, પરંતુ હા એમાંથી પણ ક્વેશ્ચન બની શકે. તો ટૂંકમાં તમારે બધી વસ્તુ ચારે તરફથી કરંટ અફેર્સ કરવાનું છે. ખાલી ને ખાલી પર્યાવરણનું કરંટ અફેર્સ કરશું નહીં ચાલે. ઓકે, તમે પાછળ રહી જશો. બીજી વસ્તુ કે હું તમને સંપૂર્ણ કરંટ અફેર્સ કરાવીશ, એવું નહીં કે હું છોડી દઈશ અડધેથી. હવે આ જે સિરીઝ સ્ટાર્ટ કરી છે, તમે જો આખી સિરીઝ તમે જોઈ લેશો તો એનો મતલબ તમે સંપૂર્ણ કરંટ અફેર્સ કમ્પ્લીટ કરી દીધો. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, તો સૌથી પહેલા તમારે છેલ્લા 6 મહિનાનું મંથલી કરંટ અફેર્સ મેં જે કરાવેલું છે એ તમારે પહેલા જોઈ લેવાનું છે. વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે. આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનમાં પણ મળી જશે, તો ત્યાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. જે મંથલી કરંટ અફેર્સની પ્રિન્ટેબલ ફાઇલ છે એ પણ આપણી એપ્લિકેશનની અંદર ફ્રીમાં અવેલેબલ છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને ફ્રીમાં એને પ્રિન્ટ કઢાવીને તમે વાંચી પણ શકો છો. એટલું કરી દીધું, જેની અંદર મેં ભારતનું કરંટ અફેર્સ, ભારતને લઈને સાથે સાથે અમુક મહત્વપૂર્ણ ઇન્ટરનેશનલ લેવલનું જે કરંટ અફેર્સ છે એ પણ મેં કવર કરાવી છે. તો મંથલી કરંટ અફેર્સની અંદર ભારતનું અને ઇન્ટરનેશનલ લેવલનું તમારું કરંટ અફેર્સ થઈ જશે. એના પછી આ વિડીયોથી છેલ્લા 6 મહિનાનું જેટલું પણ ગુજરાતનું મહત્વપૂર્ણ કરંટ અફેર્સ છે એ આ વિડીયોથી કવર થઈ જશે. હવે એના પછી હું ટુકડે મતલબ કે જે કરંટ અફેર્સ છે એને કરંટ ટોપિકની અંદર ડિવાઈડ કરીને ચલાવીશ. એટલે કે છેલ્લા 6 મહિનામાં જે પણ મહત્વપૂર્ણ એવોર્ડ્સ મળેલા હોય, પછી મહત્વપૂર્ણ યુદ્ધ અભ્યાસ થયા હોય, પછી પર્યાવરણનું સ્પેસિફિક હું કરંટ અફેર્સ ચલાવીશ, પછી કોઈ ઇન્ડેક્સને લઈને સ્પેસિફિક કરંટ ટોપિક આવશે. તો એવા હું કરંટ ટોપિક ચલાવીશ જેને તમારે ફોલો કરવાનો છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ કઈ રીતના યાદ રાખવા એ પણ હું ચલાવીશ. પછી તમને ખબર હોય કે રિસેન્ટલી જે કૃષિ મંત્રી છે આપણા નરેન્દ્રસિંહ તોમર, તો એમને પણ રાજીનામું આપ્યું છે. તો આપણું મંત્રીમંડળ છે એમાં પણ થોડું હલચલ થઈ છે, તો એનો પણ એક કરંટ ટોપિક આવશે. તો હું જે પણ કરંટ ટોપિક ચલાવું એને તમારે ખાસ કરીને ફોલો કરવાના છે. ટૂંકમાં તમે આ સિરીઝ જોઈ લેશો, એના પછી તમારું સંપૂર્ણ કરંટ અફેર્સ હું કવર કરાવી દઈશ. એના પછી મને નથી લાગતું કે તમારે કોઈ બીજું કરંટ અફેર્સ જોવાની જરૂર રહે. ક્લિયર? ચલો, બીજી વસ્તુ કે આની પીડીએફ સાહેબ અમને ક્યાં મળશે? તો હું અહીંયા જે પણ લેક્ચર લઈશ અને જે પણ લેક્ચર ભૂતકાળમાં લીધેલા છે કરંટ અફેર્સના, કરંટ ટોપિકના, મંથલી કરંટ અફેર્સના, આ બધી પીડીએફ આપણી એપ્લિકેશનમાં ફ્રીમાં અવેલેબલ છે. આપણી એપ્લિકેશન ઓપન કરશો તો અહીંયા તમને રાઈટ હેન્ડ સાઈડ તમને 3 ડોટ જોવા મળશે, એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે સાઈડમાંથી આ રીતના નેવિગેશન બાર ખુલી જશે. એમાં અહીંયા લખેલું હશે ફ્રી મટીરિયલ. આ ફ્રી મટીરિયલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા પહેલું ફોલ્ડર જોવા મળશે, સ્માર્ટ કરંટ અફેર્સ ફ્રી. તો એના ઉપર તમે ક્લિક કરશો ને તો તમને મંથલી કરંટ અફેર્સ, કરંટ ટોપિક, સ્પોર્ટને લઈને જે પણ કરંટ અફેર્સ ચલાવી છે એ બધી પીડીએફ તમને અહીંયા મળી જશે. અને હવે જે હું લેક્ચર લઈશ, નવા લેક્ચર, એની પણ બધી પીડીએફ તમને અહીંયા મળી જશે. સાથે સાથે મેં જીકેના જેટલા પણ વિડીયો લીધા છે એ બધાની પીડીએફ તમને આ જીકે વાળા ફોલ્ડરની અંદર મળી જશે, ફ્રીમાં મળી જશે. તમે ડાઉનલોડ કરી શકો છો, ઇઝીલી તમારે પ્રિન્ટ કાઢવી હોય તો પણ કાઢી શકો છો. સાથે સાથે જો તમે વિડીયો સેક્શનની અંદર જતા રહેશો તો તમને બધા જ સબ્જેક્ટના ફ્રીમાં વિડીયો જોવા મળશે. તો આ વિડીયો સેક્શનમાં જશો ને તો જેટલા પણ મેં સબ્જેક્ટ ચલાવેલા છે બધાના ફ્રીમાં વિડીયો તમને જોવા મળશે. તમને ઇઝીલી તમને જે પણ સબ્જેક્ટ તમને નથી આવડતો
તો આ વિડીયો સેક્શનની અંદર જઈને તમે એના ફ્રીમાં સંપૂર્ણ કોર્સ જોઈ શકો છો, ટોટલી ફ્રીમાં. તો એ વિડીયો સેક્શનની અંદર પણ તમને જોવા મળશે. ક્લિયર? તો પીડીએફ તમે અહીંયાથી કલેક્ટ કરી શકો છો. તો લેક્ચર મારો પૂરો થાય એના 1 દિવસ કે 2 દિવસ પછી પીડીએફ છે એ અહીંયા અપલોડ થઈ જશે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ છેલ્લા 6 મહિનાનું ગુજરાતનું કરંટ અફેર્સ. એ પહેલા હું રિક્વેસ્ટ કરીશ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ વિથ કિશન સર. તો આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ કરંટ અફેર્સનો જે લેક્ચર છે એ મિસ ના થાય. તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા માટે ફ્રી છે, પરંતુ એ સબસ્ક્રાઇબ બટન દબાવવાથી મને બહુ હેલ્પ થાય છે. તમારા માટે તો ફ્રી છે, સિમ્પલ તમારે બટન દબાવી દેવાનું છે, બાજુમાં બેલ આઇકન છે એને પણ દબાવી દેવાનું છે. એનાથી તમને જ મદદરૂપ થશે. કોઈ પણ વિડીયો નવો આવશે તો તમને નોટિફિકેશન આવી જશે કે ભાઈ સાહેબે આ વિડીયો મૂક્યો, તો તમારાથી કોઈ પણ વિડીયો મિસ નહીં થાય. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યમાં વર્ષના પ્રથમ દિવસે 50,000 વ્યક્તિઓએ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો તમને ખબર જ છે, ન્યૂઝ મળી જ ગયા હશે. તો આન્સર આવશે આપણું ગુજરાત. તમને ખબર છે કે 2024નું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે અને 2024ના વર્ષના પહેલા મહિનાની પહેલી તારીખે એટલે કે જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે આપણે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે, આપણે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો એ મોઢેરાના સૂર્ય મંદિરે એક કાર્યક્રમનું આયોજન થયું જેની અંદર આપણે સૂર્ય નમસ્કાર કરવાનું હતું. તો એ જગ્યાએ મેઇન ફંક્શન તો થયું, સાથે સાથે આપણા ગુજરાતની ટોટલ 108 જગ્યાએ થઈને ટોટલ 50,000 પ્લસ વ્યક્તિઓએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે મેઇન ફંક્શન છે એની ઇમેજ છે. અહીંયા આપણે જોઈ શકો છો આપણા સીએમ આવેલા છે ભૂપેન્દ્રભાઈ પટેલ. અહીંયા તમે જોઈ શકો છો કે બધા અહીંયા તમે જોઈ શકો સૂર્ય નમસ્કાર કરે છે અને આ જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ એની અહીં સર્ટિફિકેટ પણ મૂકેલો છે. તો ગુજરાતના મોઢેરામાં આવેલા સૂર્ય મંદિર પાસે સૂર્ય નમસ્કારની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં 2024ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતની અલગ અલગ 108 જગ્યાએ થઈને 50,000 વ્યક્તિઓએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને ગ્રીનિસ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તો આજના જ આ કરંટ અફેર્સનો મુદ્દો છે, તો આ ખાસ હોટ મુદ્દો છે અને તમે ખાસ કરીને તમે યાદ રાખી લેજો. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, જેવું કે તમને ખબર જ છે કે આવનારી 10 થી લઈને 12 જાન્યુઆરી ગુજરાતના ગાંધીનગરની અંદર પાટનગરની અંદર વાઇબ્રેટ ગુજરાતનું આયોજન થઈ રહ્યું છે. તો એને લઈને તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ 2024માં ગુજરાતમાં જે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થઈ રહ્યું છે એ કયા નંબરનું સંસ્કરણ આયોજિત થશે? તો યાદ રાખજો 10મા નંબરનું સંસ્કરણ. રિસેન્ટલી એક એક્ઝામ ગઈ IKDRC એની લેબ ટેકનિશિયન, એની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો કે ભાઈ આ વર્ષે જે વાઇબ્રન્ટ ગુજરાત થવાનું છે એ કયા નંબરનું સંસ્કરણ હશે? તો યાદ રાખજો 10મા નંબરનું સંસ્કરણ હશે. વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત ક્યારે થઈ હતી? તો વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત 2003માં થઈ હતી અને એક વર્ષ છોડીને એક વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય છે. એટલે કે તમે કહી શકો દર 2 વર્ષે આ વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય છે. આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતના કેટલા વર્ષ પૂર્ણ થયા? તો યાદ રાખજો 20 વર્ષ પૂર્ણ થયા. 2003માં શરૂઆત થઈ હતી અને વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂર્ણ થયા 2024ની અંદર. ઓકે, 23-24ની અંદર 20 વર્ષ પૂર્ણ થયા, આ યાદ રાખીશું. આ વખતે જે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થવાનું છે પાટનગરની અંદર, તો એ 10 થી લઈને 12 જાન્યુઆરી સુધી થશે. ઓકે, તમે અહીંયા ઇમેજ જોઈ શકો છો 10th ગ્લોબલ સમિટ. ઓકે, 10 થી લઈને 12 જાન્યુઆરી સુધી થવાનો છે. હવે કયા કયા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું? તો 2003માં શરૂઆત થઈ, પછી 2005માં, એટલે કે એકી સંખ્યા તમારે યાદ રાખવાની છે. જો 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19. એના પછી 2020માં તમને ખબર જ છે કોરોના આવી ગયો એટલે 2021ની અંદર થઈ ના શક્યું. 2023માં પણ મેળ ના આવ્યો એટલે કે 2024ની અંદર શરૂઆતમાં આનું આયોજન થઈ રહ્યું છે. ક્લિયર? તો 2019 થી લઈને સીધું પછી 2024માં થઈ રહ્યું છે. તો આ ટોટલ તમે જોઈ શકો આ 10મા નંબરનું સંસ્કરણ છે અને 2003 થી તમે ગણો 2024 તો ટોટલ 20 વર્ષ પૂર્ણ થયા છે. તો જેવો ક્વેશ્ચન પૂછાય એવું તમારે આન્સર લખવાનું છે. કેટલા વર્ષ પૂર્ણ થયા એવું પૂછાય તો 20 વર્ષ. કયા નંબરનું સંસ્કરણ છે? તો 10મા નંબરનું સંસ્કરણ છે. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કઈ જગ્યાએ ગુજરાતના કયા શહેરમાં વાઇબ્રન્ટ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે? તો આન્સર આવશે અમદાવાદ. ગાંધીનગર લખીને ના આવજો. વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? ગાંધીનગરની અંદર, જ્યાં ગાંધી મંદિર આવેલું છે ને ત્યાં.
પરંતુ એમ પૂછાય વાઇબ્રન્ટ ફ્લાવર શો એનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો અમદાવાદની અંદર જે રિવરફ્રન્ટ છે, આ રિવરફ્રન્ટની બાજુમાં જ આ વાઇબ્રન્ટ ફ્લાવર શોનું આયોજન થઈ રહ્યું છે. શરૂઆતની વાત કરીએ તો ક્યારે શરૂઆત થઈ? તો 30 ડિસેમ્બરે શરૂઆત થઈ ગઈ છે વાઇબ્રન્ટ ફ્લાવર શોની. અને ક્યારે પૂરું થશે? તો આવનારી જે 15 જાન્યુઆરી છે, એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે. તો 15 જાન્યુઆરી, 14 જાન્યુઆરી હોય છે એના પછી, એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે એ પૂર્ણ થઈ જશે. તો 30 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી 2024 સુધી આ ફ્લાવર શો છે એ રહેવાનો છે, જેની અંદર 15 લાખથી પણ વધુ ફૂલ છોડની શોભાથી મહેકી ઉઠ્યા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રજાજનો માટે ખુલ્લા મુકાયેલા ફ્લાવર શોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પછી જે નવું સંસદ ભવન બનાવ્યું છે એ, પછી મોઢેરાનું સૂર્ય મંદિર, પછી ચંદ્રયાન 3, 7 અશ્વ અને ઓલિમ્પિક જેવી વિવિધ થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓની મુલાકાતીઓએ 15 જાન્યુઆરી 2024 સુધી નિહાળી શકાશે. મતલબ કે ફ્લાવરથી આ બધી વસ્તુ બનાવવામાં આવી છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, તો આપણું સંસદ છે, આ સંસદ બનાવવામાં આવ્યું છે. પછી એ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો આપણું ચંદ્રયાન 3 છે એ છે. તો ફ્લાવરથી આ બધી વસ્તુ બનાવવામાં આવી છે. તો ફ્લાવર શો યાદ રાખજો, 30 ડિસેમ્બરથી શરૂઆત થઈ છે, 15 જાન્યુઆરીએ પૂરું થઈ જશે. કઈ જગ્યાએ? તો સાબરમતી જે રિવરફ્રન્ટ છે એની બાજુમાં પાલડી. ઓકે, આ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હાલમાં કોને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસત લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે? તો બધાને ખબર જ છે, આપણું ગરબા નૃત્ય. તો આપણા ગુજરાતનું જે ગરબા નૃત્ય છે એને રિસેન્ટલી યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસત લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યું છે. હવે જો બે ટાઈપની લિસ્ટ હોય, યુનેસ્કોની બે ટાઈપની લિસ્ટ હોય. એક તો સાંસ્કૃતિક વિરાસત લિસ્ટ હોય, એટલે કે એવી વસ્તુ જેને તમે અડી ના શકો પરંતુ ફીલ કરી શકો. જેમ કે ગરબા છે, તો ગરબા છે, ગરબાને તમે ટચ કરી શકવાના ના. ગરબા તો એક ફિલિંગ છે, મતલબ કે ગરબા એક નૃત્ય છે, એને તમે ટચ ના કરી શકો. તો આની એક અલગ લિસ્ટ આવે છે. અને જે વસ્તુને તમે ટચ કરી શકો, જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર છે, ચાંપાનેર છે, પછી વાત કરીએ આપણે ધોલાવીરા છે, તો આ બધી વસ્તુઓ છે જેને તમે ટચ કરી શકો. તો એ ટચ કરી શકો એની અલગ લિસ્ટ આવે છે. તો એમાં આપણા ગુજરાતના જે 4 છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલા ચાંપાનેરને મળ્યું હતું, બીજું રાણકી વાવને મળ્યું હતું, ત્રીજું છે આપણા અમદાવાદને મળ્યું છે, અને ચોથું છે તમને ખબર જ છે ધોલાવીરાને મળ્યું હતું. તો ગરબા નૃત્યની સાંસ્કૃતિક વિરાસતમાં સામેલ થનાર ભારતની 15મી વિરાસત છે. કઈ 15મી વિરાસત છે? આ આપણે યાદ રાખીશું. 5 ડિસેમ્બર 2023 આફ્રિકી દેશના બોટ્સવાનામાં આયોજિત 18મી યુનેસ્કોની આંતર સરકારી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાત થાય 14મા નંબરે કઈ હતી? તો તમને ખબર હોવી જોઈએ, દુર્ગા પૂજા, જે ક્યાંની છે? પશ્ચિમ બંગાળની છે. અને 15મા નંબરની કઈ બની છે? આપણું ગરબા નૃત્ય બન્યું છે. હવે જો વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો આખા ભારતમાં ટોટલ 42 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હમણાં સુધી 40મી હતી. 40મી કઈ હતી? આપણી ધોલાવીરા હતી. પરંતુ હવે બીજી બે એડ થઈ છે, 42 થઈ ગઈ છે. એમાં છેલ્લી જે 42મા નંબરની છે એ યાદ રાખજો, કઈ છે? હોયસલા મંદિર, જે કે આવેલું છે કર્ણાટકાની અંદર આવેલું છે. ગુજરાતની અંદર કેટલી છે? તો મેં વાત કરી એમ ગુજરાતની અંદર ટોટલ વર્લ્ડ હેરિટેજ સાઇટ 4 છે. કેટલી છે? 4 છે. ઓકે, અને યાદ રાખજો અમૃત સાંસ્કૃતિક વિરાસતની અંદર આપણું ગરબા નૃત્યને રિસેન્ટલી સામેલ કરવામાં આવ્યું છે. તો મહત્વપૂર્ણ આ ડિટેલ્સ છે જે તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં 82માં ભારતીય સડક કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું. સમય 2 થી લઈને 5 ડિસેમ્બર સુધી આનું આયોજન થયું. આ સંમેલનમાં સડક દુર્ઘટના રોકવા અને સડકની નવી ટેકનોલોજી વિકસિત કરવા ઉપર ચર્ચા કરવામાં આવી. તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખી લઈશું કે 82માં ભારતીય સડક કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં UNWTO, એનો મતલબ થાય યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા રાજ્યના ધોરડો ગામને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો એવોર્ડ આપ્યો? તો આન્સર આવશે ગુજરાત. તમને ખબર જ છે કે આપણા કચ્છની અંદર આવેલું ધોરડો, જ્યાં રણોત્સવનું આયોજન થાય છે, તો એ ધોરડો ગામને રિસેન્ટલી UNWTO એટલે કે યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્વશ્રેષ્ઠ પર્યટન ગામનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વાત કરીએ UNWTO ની સ્થાપના 1975માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમને સ્પેનના મેડ્રિડની અંદર જોવા મળશે. તો મોસ્ટ આઈએમપી છે, બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે ધોરડો ગામને. કેમ? કારણ કે ત્યાં રણોત્સવનું આયોજન થાય છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશમાં
સોલર રૂપટોપ ક્ષમતાવાળું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ બન્યું છે આપણું ગુજરાત. એટલે કે દેશની અંદર જેટલી પણ સોલર પેનલથી વીજળી ઉત્પન્ન થાય છે એની અંદર આપણું ગુજરાત રાજ્ય એ પહેલા ક્રમે છે. વાત કરીએ કે આપણા ભારતની અંદર સોલર દ્વારા, સોલર પેનલ દ્વારા, સોલર રૂપટોપ દ્વારા કેટલી વીજળી ઉત્પન્ન થાય છે? 2023માં 10.1 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થઈ. આ 10.1 ગીગાવોટ વીજળીમાંથી 3.2 ગીગાવોટ એટલે કે એના 30% તમે કહી શકો આટલી વીજળી તો માત્ર ગુજરાતે ઉત્પન્ન કરી છે. તો આ રીતના ગુજરાત છે એ પહેલા ક્રમે આવી ગયું છે. તો આ માહિતી કોને લોન્ચ કરી? તો રિન્યુએબલ મિનિસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવી, જે અંતર્ગત ખબર પડી કે ભાઈ આપણા ભારતની અંદર જેટલી પણ સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એની 30% વીજળી છે એ આપણું ગુજરાત ઉત્પન્ન કરે છે. તો ગુજરાત એ દેશમાં પહેલા ક્રમે છે રૂપટોપ ક્ષમતાની અંદર, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશના કયા રાજ્યને દેશની પેટ્રો રાજધાનીના રૂપમાં માન્યતા મળી? તો આપણા ગુજરાતને. તમને ખબર જ છે કે ભાઈ વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ફેક્ટરી આપણા ગુજરાતના જામનગરની અંદર આવેલી છે. બહુ જ વિશાળ ફેક્ટરી છે, રિલાયન્સની ફેક્ટરી છે. તો ગુજરાતના જામનગરમાં દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ફેક્ટરી છે. જે પણ આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ લાવીએ છીએ તો એને પેટ્રોલની અંદર, ડીઝલની અંદર, પછી કેરોસીનની અંદર, કુદરતી વાયુની અંદર કન્વર્ટ કરવા માટે ઓઇલ રિફાઇનરી ફેક્ટરીની જરૂર પડે છે. તો ઓઇલ રિફાઇનરી ફેક્ટરી બહુ મહત્વની છે, કારણ કે આપણે આપણા દેશની અંદર જો સમજી લો કે 100% ક્રૂડ ઓઇલની જરૂર છે તો એમાંથી 80% જે ક્રૂડ ઓઇલ છે ને એ આપણે વિદેશથી લાવીએ છીએ. માત્ર 20% ક્રૂડ ઓઇલ જ આપણા દેશમાંથી મળી આવે છે. તો 80% તો આપણે બીજા દેશમાંથી લાવીએ છીએ, રશિયાથી લાવીએ છીએ, પછી જે ઓપેક કન્ટ્રીઝ છે, જે અરબ દેશો છે ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ, કારણ કે આપણા દેશની અંદર એટલું બધું ક્રૂડ ઓઇલ મળતું નથી જેટલી આપણા દેશને જરૂર છે. તો આ જે આપણે ક્રૂડ ઓઇલ લાવીએ છીએ તો એને રિફાઇન પણ કરવું પડે, કારણ કે એ તો કાચું તેલ હોય, એ બેરલની અંદર આવે, ક્રૂડ ઓઇલ આવે, તો એમાંથી પછી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કુદરતી વાયુ એ બધું બનાવવું પડે. આપણે અહીંયાથી સેલ પણ કરીએ છીએ, કુદરતી વાયુ બનાવીને, પેટ્રોલ ડીઝલ બનાવીને પછી આપણે રિફાઇન કરીને આપણે બીજા દેશને પણ સેલ કરીએ છીએ. તો ટૂંકમાં યાદ રાખજો કે આપણા ગુજરાતની અંદર જામનગરમાં દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ફેક્ટરી છે. આ સાથે સાથે ભરૂચમાં OPL પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સના કારણે ગુજરાતને દેશની પેટ્રો રાજધાની ઘોષિત કરવામાં આવી છે. તો આ યાદ રાખજો કયા રાજ્યને રિસેન્ટલી પેટ્રો રાજધાની ઘોષિત કરવામાં આવી છે? તો આપણા ગુજરાતને. નેક્સ્ટ વાત કરીએ, ભારતની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો આપણા ગુજરાતની અંદર શરૂ કરવામાં આવશે. તમને ખબર જ છે કે ભાઈ કૃષ્ણ ભગવાનને ગાંધારીએ શ્રાપ આપ્યો હતો. જ્યારે મહાભારત પૂરી થઈ જાય છે ત્યારે ગાંધારી શ્રાપ આપે છે ભાઈ કૃષ્ણ ભગવાનને કે ભાઈ જે રીતના કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તમે જો ઈચ્છોત તો આ મહાભારતનું યુદ્ધ છે એ તમે રોકી શકતા હતા, પરંતુ તમે રોક્યું નહીં. ગાંધારી આવું કહે છે. પછી શ્રાપ પણ આપે છે કે જે રીતના જે કુરુવંશો છે એટલે કે જે પાંડવો અને જે ધૃતરાષ્ટ્ર પુત્રો એટલે કે જે કૌરવો છે એ એકબીજાને મારીને મરી ગયા, મતલબ કે ભાઈઓ વચ્ચે લડાઈ થઈ, એ રીતના યાદવની અંદર પણ એ રીતના તમારી સામે જ ભાઈઓ લડશે અને યાદવ કુળનો નાશ થશે અને તમારી જે સોનાની નગરી છે એ પાણીની અંદર ડૂબી જશે. આવું શ્રાપ આપે છે ગાંધારી. તો એના પછી જ્યારે મહાભારતનું અંત આવે છે ત્યારે તમને ખબર જ છે કૃષ્ણ ભગવાનને બાણ વાગે છે, ઓકે, અંગૂઠા ઉપર. એના પછી એમનું મૃત્યુ થાય છે અને એમની જે સોનાની નગરી છે એ ડૂબી જાય છે. તો એના અમુક અવશેષો પણ મળ્યા છે. તો રિસેન્ટલી આપણા ગુજરાતની અંદર આ ટાઈપની દ્વારકાની અંદર તમને સબમરીનની અંદર બેસાડીને દરિયાની અંદર લઈ જવામાં આવશે. ત્યાં જે પણ અવશેષો મળ્યા છે એ તમને બતાવવામાં આવશે, પરંતુ એટલા બધા પણ અવશેષો નથી મળ્યા. પરંતુ આનું જે મેઇન હેતુ એ છે કે ભાઈ પર્યટકો છે એ દરિયાની અંદર જાય અને દરિયાની અંદર જઈને જે સમુદ્રી જીવો છે એને નિહાળી શકે. તો મેઇન હેતુ તો એ છે. તો આ સબમરીન પર્યટન સુવિધા ગુજરાતના દ્વારકામાં શરૂ કરવામાં આવશે, હજુ શરૂ નથી થઈ, જેમાં પર્યટકો સબમરીનમાં બેસીને 100 મીટર સમુદ્ર ઊંડાઈએ જઈને સમુદ્રી જીવોને નિહાળી શકશે. ક્ષમતા કેટલી હશે આ સબમરીનની? તો એક સાથે 30 યાત્રીઓને લઈ જઈ શકે એટલી ક્ષમતા હશે. તો જ્યારે શરૂ થશે ત્યારે આપણે ડિટેલ્સમાં વાત કરીશું, પરંતુ હા, ભારતની અંદર આવું પહેલી વખત બનશે કે ભાઈ સબમરીનમાં બેસાડીને બધા યાત્રીઓને સમુદ્રની અંદર સમુદ્રી જીવો બતાવવા માટે લઈ જવામાં આવશે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં 6th
ભારતીય વિજ્ઞાન સંમેલન અને એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા ગુજરાતની અંદર કરવામાં આવે. ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો અમદાવાદમાં કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? તો 21 થી લઈને 24 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું. જેની થીમ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું, અ ન્યૂ ઇન્ટિગ્રલ વિઝન ફોર ડેવલપમેન્ટ. આ થીમ રાખવામાં આવી છે. તો જસ્ટ યાદ રાખીશું, 6ઠ્ઠા નંબરનું સંસ્કરણ છે. ભારતીય વિજ્ઞાન સંમેલન અને એક્સપોનું આયોજન ક્યાં થયું છે? તો આપણા ગુજરાતના અમદાવાદની અંદર થયું છે. અને થીમ યાદ રાખીશું, અ ન્યૂ ઇન્ટિગ્રલ વિઝન ફોર ડેવલપમેન્ટ. આ થીમ રાખવામાં આવી હતી. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં 12મા દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગુજરાતના સુરતની અંદર કરવામાં આવ્યું. હવે નામ જ છે દિવ્ય કલા. દિવ્ય કલાનો મતલબ શું થાય? જે કંઈક ના કંઈક ડિસેબિલિટી ધરાવતા હોય, મતલબ કે કંઈક કોઈ સાંભળી ના શકતું હોય, કોઈ બોલી ના શકતું હોય, કોઈને હાથ ન હોય, તો એવા દિવ્યાંગ લોકો માટે આ મેળાનું આયોજન થાય છે. જેમાં એવા ઉદ્યમી દિવ્યાંગ લોકો જે કંઈક ના કંઈક ધંધાર્થે જોડાયેલા છે, તો એમને એક પ્લેટફોર્મ મળી આવે કે ભાઈ તમે અહીંયા આવીને તમે કંઈક વસ્તુ સેલ કરી શકો છો. તો આ મેળામાં દેશના દિવ્યાંગ શિલ્પકાર અને ઉદ્યમી લોકો ભાગ લે છે, પોતાનો સ્ટોર નાખે છે અને પોતાની જે પ્રોડક્ટ છે એ અહીંયા પ્રદર્શિત કરે છે. તો આ મેન હેતુ છે. સમય 29 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી આનું આયોજન થયું. તમે અહીંયા જઈ શકો છો, પરંતુ અહીંયા સ્ટોર કોણ નાખશે? માત્ર ને માત્ર દિવ્યાંગ લોકો જ સ્ટોર નાખી શકશે, કારણ કે અહીંયા દિવ્યાંગ લોકોને ઉપર લાવવા માટેનો હેતુ હોય છે આ દિવ્ય કલા મેળાનો. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન ક્યાં બનીને તૈયાર થઈ ગયું છે? તો આન્સર આવશે અમદાવાદ. તો આપણા જે રેલ મંત્રી છે ને અશ્વિની વૈષ્ણવ, એમણે રિસેન્ટલી ઘોષિત કર્યું છે કે ભાઈ આપણી જે બુલેટ ટ્રેન, દેશની પહેલી બુલેટ ટ્રેન જે અમદાવાદથી લઈને મુંબઈ વચ્ચે સ્ટાર્ટ થશે, તો એનું જે પહેલું સ્ટેશન છે એ અમદાવાદની અંદર બનીને તૈયાર થઈ ગયું છે. પહેલા ન્યૂઝ પણ આવ્યા હતા કે ભાઈ બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન ક્યાં બનશે? તો આન્સર સુરત હતો. પરંતુ હવે અશ્વિની વૈષ્ણવ દ્વારા ખુદ ઘોષિત કરવામાં આવ્યું છે કે ભાઈ બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન છે એ અમદાવાદની અંદર બનીને તૈયાર થઈ ગયું છે. તો આ જસ્ટ આપણે યાદ રાખીશું. આ જે બુલેટ ટ્રેન છે જે અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલશે, એની ટોટલ લંબાઈ કેટલી હશે પટરીઓની? તો 508 કિલોમીટર લંબાઈ હશે. આ બુલેટ ટ્રેનની સ્પીડ 350 કિલોમીટર પ્રતિ અવર્સની હશે અને બજેટ કેટલું છે? તો 1.08 લાખ કરોડનું આનું ટોટલ બજેટ છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, એનું પહેલું સ્ટેશન બનીને અમદાવાદની અંદર તૈયાર થઈ ગયું છે. આગળ વાત કરીએ, હાલમાં ભારતની પ્રથમ 6 લેન સ્ટીલ સ્લાઇગ આધારિત રસ્તાનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું? તો આપણા સુરતની અંદર કરવામાં આવ્યું. આ ક્વેશ્ચન બહુ જૂનો છે, મતલબ કે જાન્યુઆરી ડિસેમ્બરમાં મેં આ ક્વેશ્ચન કરાવ્યો હતો, પરંતુ એ વખતે એવો ક્વેશ્ચન હતો કે ક્યાં બનવાનું છે? તો સુરત આન્સર. હવે બનીને તૈયાર થઈ ગયું છે તો આ ફરીથી ક્વેશ્ચન આવે. તો અત્યારે બનીને રેડી થઈ ગયું છે તો આ ફરીથી કરંટ અફેર્સની અંદર આવ્યો છે. તો સુરતની અંદર બનીને રેડી થઈ ગયું છે. હવે અહીંયા લખેલું છે સ્ટીલ સ્લેગ. એનો મતલબ શું થાય? તો જે પણ સ્ટીલ ફેક્ટરીઓ છે એમાંથી જે કચરા રૂપે જે સ્ટીલના જે તમે કહી શકો સ્ટીલના જે અમુક એવા કચરો જે ફેંકી દેવાનો હોય, તો એનો ઉપયોગ કરીને આ રસ્તો બનાવવામાં આવ્યો. તો એવો આ પહેલો રસ્તો છે, 6 લેન સ્ટીલ સ્લેગ આધારિત રસ્તાનું નિર્માણ આપણા સુરતની અંદર થયું છે. આ સડક છે જે આ 6 લેન સ્ટીલ સ્લેગ સડક બની છે, એ નેશનલ હાઈવે 6 અને હજીરા બંદર છે સુરતનું, એ બંને વચ્ચે જોડાણ કરશે. સ્ટીલ સ્લેગ એ સ્ટીલ વેસ્ટ મટીરિયલ છે જે સ્ટીલ ફેક્ટરીઓમાંથી નીકળે છે, જેનો ઉપયોગ હવે રસ્તા બનાવવા માટે થશે. પહેલા આનો ઉપયોગ માત્ર ને માત્ર સિમેન્ટ છે આ સિમેન્ટ ઉદ્યોગની અંદર થતો હતો, પરંતુ હવે આ જે સ્ટીલ વેસ્ટ મટીરિયલ છે એનો ઉપયોગ રસ્તા બનાવવા માટે પણ થશે. એનો ફાયદો એ છે કે રસ્તા છે એ લોંગ લાસ્ટિંગ બનશે, એટલે કે વધારે મજબૂત બનશે. અને આ ફ્રીમાં છે. જો આ વેસ્ટ મટીરિયલ છે, આ વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને જ રસ્તા બનાવવાના છે અને એનાથી રસ્તા મજબૂત પણ બનશે. તો બે ફાયદા છે. નેક્સ્ટ વાત કરીએ, પ્રોજેક્ટ 15B અંતર્ગત નિર્મિત ચોથું અને અંતિમ ગાઇડેડ મિસાઇલ લડાકુ જહાજનું નામ શું છે? તો એ છે INS સુરત. હવે વાત કરીએ અહીંયા પ્રોજેક્ટ 15B. તો પ્રોજેક્ટ 15B અંતર્ગત આપણે 4 લડાકુ જહાજ બનાવવાના હતા. 4 કયા કયા? એક તો INS વિશાખાપટ્ટનમ બનીને રેડી થઈ ગયું, નૌસેનાને આપી દીધું. INS મોરમુગાવ એ પણ બનીને આપણે નૌસેનાને આપી દીધું. INS ઇમ્ફાલ પણ આપી દીધું. હવે છેલ્લે આપણે INS સુરત છે એ પણ નૌસેનાને આપણે સમર્પિત કરી નાખ્યું. તો પ્રોજેક્ટ 15B આપણે યાદ રાખીશું, જે અંતર્ગત આ 4 આપણે લડાકુ જહાજ બનાવે છે, જેમાં છેલ્લું હતું INS સુરત, એ પણ બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે નૌસેનાને આપી દીધું છે.
રિસેન્ટલી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરત ખાતે આ જે આઈએનએસ સુરત છે એનું અનાવરણ કરવામાં આવ્યું. આ સિવાય બીજા પણ પ્રોજેક્ટ છે, જેમ કે પ્રોજેક્ટ 15A પણ છે, જે અંતર્ગત આપણે કયા કયા લડાકુ જહાજ બનાવવાના છે, તો આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચી અને આઈએનએસ ચેન્નઈ. આ સિવાય પ્રોજેક્ટ 75 પણ છે, જે અંતર્ગત આપણે પંડુબી બનાવવાની છે, સબમરીન બનાવવાની છે. કઈ કઈ છે? આઈએનએસ કલવરી, આઈએનએસ ખંડેરી, આઈએનએસ કરંજ, આઈએનએસ વેલા, આઈએનએસ વાગીર અને આઈએનએસ વાગસીર. તો જો આ ત્રણ પ્રોજેક્ટ તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે જે સાયન્સ અને ટેકનોલોજીનો જે ટોપિક મૂકેલો છે ને તમારા સિલેબસની અંદર, તો એમાં આ વસ્તુ આવી શકે છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું. તમને એવું પૂછાય કે ભાઈ આઈએનએસ સુરત છે એ કયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવ્યું છે, તો પ્રોજેક્ટ 15B અંતર્ગત બનાવવામાં આવ્યું છે, એ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બનાવવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટની વાત કરીએ તો ભાઈ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો આપણા ગુજરાતના વેરાવળની અંદર આવેલું છે. તમને ખબર જ છે કે ભારતનું સૌથી પહેલું જે જ્યોતિર્લિંગ છે, જે ચંદ્ર ભગવાને બનાવ્યું હતું શિવ ભગવાન માટે, તો એ છે આપણું સોમનાથ, જે સૌથી પ્રાચીન સૌથી જૂનું જ્યોતિર્લિંગ છે, જે ક્યાં આવેલું છે, આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. તો એનું જે ટ્રસ્ટ છે તો એના અધ્યક્ષ બનાવવામાં આવે છે પીએમ નરેન્દ્રભાઈ મોદીને, અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આ સોમનાથ ટ્રસ્ટનું, તો વેરાવળની અંદર આવેલું છે. સોમનાથ એનું મેન હેતુ શું હોય છે આ ટ્રસ્ટનો, તો સોમનાથ મંદિર અને એનો આજુબાજુનો જે ક્ષેત્ર છે એનો વિકાસ કરવો, આ મેન હેતુ હોય છે શ્રી સોમનાથ ટ્રસ્ટનો, જેમના અધ્યક્ષ પ્રધાનમંત્રીને બનાવવામાં આવે છે, પીએમ મોદીને બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરીએ, ભારતની સૌથી મોટી કોલ્ડ ઓઇલ પ્રોડક્શન ફેસિલિટી કયા રાજ્યમાં ખોલવામાં આવશે, તો ગુજરાતની અંદર ખોલવામાં આવશે. આપણે યાદ રાખીશું. અને કોના દ્વારા ખોલવામાં આવશે, તો ભારત બોટેનિક્સ દ્વારા ખોલવામાં આવશે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે ભારતની સૌથી મોટી કોલ્ડ ઓઇલ પ્રોડક્શન ફેસિલિટી કયા રાજ્યમાં ખોલવામાં આવશે, તો આપણા ગુજરાત રાજ્યની અંદર ખોલવામાં આવશે. આગળ વાત કરીએ, હાલમાં ગુજરાત સરકાર દ્વારા કઈ માછલીને રાજ્ય માછલી ઘોષિત કરી છે, તો આન્સર આવશે ગોલ માછલી. તો ગોલ માછલી છે, ધોલ માછલી નથી હો, ગોલ માછલી. તો ગોલ માછલીને રિસેન્ટલી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની રાજ્ય માછલી ઘોષિત કરી છે. જેવું કે તમને ખબર છે કે આપણે 21 નવેમ્બર વિશ્વ મત્સ્યપાલન દિવસ તરીકે ઉજવીએ છીએ, અને આ અવસરે અમદાવાદમાં આયોજિત પ્રથમ વિશ્વ મત્સ્યપાલન સમિતિની અંદર આ ઘોષણા કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો મત્સ્યપાલન મંત્રી એ પણ હાજર હતા, પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ પણ અહીંયા હાજર છે. તો આ માછલીનું સાયન્ટિફિક નામ એ પણ એક્ઝામની અંદર બની શકે, યાદ રાખજો, એ છે પ્રોટોનિબિયા ડિયાકાન્ટુસ. ઓકે, નામ થોડું અટપટું છે પણ થોડું તમે યાદ રાખી લેજો, કારણ કે એક્ઝામની અંદર આ ગોલ માછલીનું સાયન્ટિફિક નામ પણ પૂછાઈ શકે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, રિસેન્ટલી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની રાજ્ય માછલી કોને ઘોષિત કરી છે, તો ગોલ માછલીને ઘોષિત કરી છે. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં એક જ મહિનામાં 16 મેટ્રિક મિલિયન ટન કાર્ગો સંભાળનાર દેશનું પ્રથમ બંદર કયું બન્યું છે, તો એ બન્યું છે મુન્દ્રા બંદર, જે ક્યાં આવેલું છે, કચ્છમાં આવેલું છે. આ બંદર છે મુન્દ્રા બંદર, જેને અદાણી બંદર પણ કહેવામાં આવે છે, કારણ કે અદાણી દ્વારા એને લીઝ ઉપર લેવામાં આવ્યું છે. તો ગુજરાતનું સૌથી મોટું આ પ્રાઇવેટ બંદર છે, યાદ રાખજો, ગુજરાતનું સૌથી મોટું પ્રાઇવેટ બંદર છે. સૌથી પહેલું પૂછાય તો કયું આવશે, પીપીપી મોડલ ઉપર આધારિત ગુજરાતનું સૌથી પહેલું પ્રાઇવેટ બંદર કયું છે, તો આન્સર શું આવશે, પીપાવાવ, જે અમરેલીની અંદર આવેલું છે. જો ફરીથી રિપીટ કરું છું, ક્વેશ્ચન ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન એવું કહે છે કે એક જ મહિનામાં 16 મેટ્રિક મિલિયન ટન કાર્ગો ધેટ્સ મીન્સ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે સામાન લઈને આવે છે એને તમે કાર્ગો કહી શકો છો, પછી જે સામાન ભરીને જાય છે એ પણ કાર્ગો થઈ જાય. તો એવા 16 મેટ્રિક મિલિયન ટન કાર્ગો સંભાળનાર દેશનું પ્રથમ બંદર બની ગયું છે આ મુન્દ્રા પોર્ટ, જે કચ્છની અંદર આવેલું છે, જે ગુજરાતનું સૌથી મોટું પ્રાઇવેટ બંદર છે, પીપીપી મોડેલ ઉપર આધારિત. જ્યારે ગુજરાતનું સૌ પ્રથમ પ્રાઇવેટ બંદર પૂછાય તો એ હતું અમરેલીનું પીપાવાવ. પછી ગુજરાતમાં આવેલું એકમાત્ર એવું બંદર જે કેન્દ્ર સરકારના હસ્તક છે, તો એ આવશે કંડલા. કંડલા બંદર છે એ કેન્દ્ર સરકારના હસ્તક છે, એ ભલે ગુજરાતમાં આવેલું છે પરંતુ ગુજરાત સરકારનો આની અંદર કોઈ રોલ નથી, એ કેન્દ્ર સરકાર, આ મહાબંદર છે, એકમાત્ર મહાબંદર છે જે ગુજરાતની અંદર આવેલું છે. ઓકે, તો કન્ફ્યુઝ ના થતા, અલગ અલગ ક્વેશ્ચન, જે રીતના ક્વેશ્ચન પૂછાય એ રીતના તમારે આન્સર આપવાનો છે. નેક્સ્ટ વાત કરીએ, નવેમ્બર 2023માં
નેટપોલેક્સ. નેટપોલેક્સ IX નો મતલબ શું થાય? 9. આનો મતલબ શું થાય? 9. X નો મતલબ થાય 10. એમાં આગળ I ઉમેરી દીધો એટલે કે એક માઇનસ કરવાનો, તો આને 9 કહેવાય. તો સંસ્કરણ 9 છે. તો 9મા નંબરનું સંસ્કરણ અભ્યાસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? તો ભારતીય તટરક્ષક બળ દ્વારા કરવામાં આવ્યું છે. તો નેટપોલેક્સ, આ નેટપોલેક્સનું ફૂલ ફોર્મ શું થાય? તો નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ. નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ આ એનું ફૂલ ફોર્મ છે નેટપોલેક્સનું. તો આ ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખીશું. 24 થી લઈને 25 નવેમ્બર સુધી આનું આયોજન થયું. 9મા નંબરનું સંસ્કરણ છે. આનું આયોજન ક્યાં થયું? તો જે કચ્છની ખાડી છે, વાડીનાર, કચ્છની ખાડીમાં જે વાડીનાર આવેલું છે ત્યાં આનું આયોજન થયું. અને ભારતીય તટરક્ષક બળના અધ્યક્ષ કોણ છે એ તમને ખબર હોવા જોઈએ, તો રાકેશ પાલ છે. આનો હેતુ શું છે? નામથી જ ખબર પડી જાય છે. જો નેશનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ છે. તો મોસ્ટ IMP ક્વેશ્ચન છે, યાદ રાખજો. નેટપોલેક્સ 9 અભ્યાસનું આયોજન ક્યાં થયું છે? તો આપણા વાડીનાર, કચ્છની ખાડીમાં, ગુજરાતની અંદર આનું આયોજન થયું છે. કોના દ્વારા? તટરક્ષક બળ દ્વારા. નેક્સ્ટ વાત કરીએ, ઓક્ટોબર 2023માં 60મી ઈરાની ટ્રોફી 2023-24 કોણે જીતી લીધી છે? તો શેષ ભારત દ્વારા જીતી લેવામાં આવી છે. કયા નંબરનું સંસ્કરણ હતું? તો 60મા નંબરનું સંસ્કરણ હતું. અને ક્યાં રમાયું? તો આપણા ગુજરાતની અંદર જે રાજકોટ છે, આ રાજકોટમાં જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ આવેલું છે ત્યાં આનું આયોજન થયું. તો ગુજરાતનું જ કરંટ અફેર્સ કહેવાય. તો જસ્ટ આપણે યાદ રાખીશું, ઈરાની ટ્રોફી 2023-24 કોણે જીતી લીધી છે? તો શેષ ભારત દ્વારા જીતી લેવામાં આવી છે. જેનું આયોજન ક્યાં થયું હતું? તો આપણા ગુજરાતની અંદર આનું આયોજન થયું હતું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં પારંપરિક ચિકિત્સા ઉપર ગુજરાત ઘોષણાપત્ર કોના દ્વારા જારી કરવામાં આવ્યું છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા જારી કરવામાં આવ્યું છે. તો હાલમાં પારંપરિક ચિકિત્સા સંમેલનનું આયોજન ગાંધીનગરમાં થયું, જેનું આયોજન WHO અને આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તો તમને એક્ઝામની અંદર પૂછાય કે રિસેન્ટલી પારંપરિક ચિકિત્સા સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગુજરાતના ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું. કોના દ્વારા કરવામાં આવ્યું? તો WHO અને આપણું કેન્દ્રીય આયુષ મંત્રાલય છે એમના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશનું પ્રથમ નેનો તરલ DAP મશીનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો આપણા કેન્દ્રીય હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ શબ્દ આવે છે DAP, એનો મતલબ શું થાય? તો ડાય એમોનિયમ ફોસ્ફેટ, એટલે કે અહીંયા ખાતરની વાત થાય છે. એટલે કે તમે કહી શકો નેનો તરલ, તરલનો મતલબ થાય લિક્વિડ ફોર્મમાં હોય એવું ખાતર. એવા મશીનનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ક્યાં? તો ગાંધીનગરની અંદર કર્યું છે. ગાંધીનગરમાં પણ ક્યાં? તો તમને ખબર હોય કલોલ. આ જે ઇફકો છે ને, આ ઇફકો દ્વારા બનાવવામાં આવ્યું છે. કલોલ છે, આ કલોલ અને કંડલા. જો ઇફકોની તમને બે બ્રાન્ચ જોવા મળશે, કલોલની અંદર પણ છે અને કંડલાની અંદર છે. એમાંથી જે કલોલ બ્રાન્ચ છે એની અંદર આ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ફરીથી આ ક્વેશ્ચનને રિપીટ કરું છું કે રિસેન્ટલી દેશનું પ્રથમ નેનો તરલ, તરલનો મતલબ થાય લિક્વિડ ફોર્મમાં હોય એવું ખાતર બનાવવાનું મશીન, એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ઇફકોની ફેક્ટરી છે કલોલની અંદર, ત્યાં કરવામાં આવ્યું છે. કોને કર્યું? તો હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. અને એ જે DAP શબ્દ છે એનો મતલબ થાય ડાય એમોનિયમ ફોસ્ફેટ, એટલે કે એ ખાતરની વાત થઈ રહી છે. તો આનું ફૂલ ફોર્મ છે એ પણ કદાચ એક્ઝામની અંદર બની શકે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થાન નાઇપરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો અમિત શાહ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ તમે જોઈ શકો છો. તો જસ્ટ આપણે યાદ રાખીશું, રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થાન, અને એનું નામ શું આપવામાં આવ્યું છે? આજે રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થાન નાઇપર નામ આપવામાં આવ્યું છે. આ યાદ રાખજો. એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું છે. અને કોને કર્યું છે? તો અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં આયુષ્યમાન ભવઃ અભિયાન કોને લોન્ચ કર્યું અથવા તો કોને શરૂ કર્યું? તો આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હવે સાહેબ આ ક્યાંથી શરૂ થયું? તો આપણા ગુજરાતથી શરૂ થયું. તો આ ક્વેશ્ચન આપણા માટે મહત્વપૂર્ણ બની જાય છે. તો ગુજરાતથી શરૂઆત આયુષ્યમાન ભવઃ અભિયાન અને પોર્ટલ. આ એક સ્વાસ્થ્ય પહેલ છે જેનો ઉદ્દેશ્ય દેશના દરેક ગામમાં હેલ્થ સેક્ટરને પહોંચાડવું છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે રિસેન્ટલી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા આપણા ગુજરાતની અંદર આયુષ્યમાન ભવ અભિયાન અને પોર્ટલ લોન્ચ કર્યું, જેનો હેતુ એ જ છે કે ભાઈ ગુજરાત નહીં આખા દેશની અંદર જે પણ નાના નાના સેક્ટરો છે, નાના નાના ગામ છે, ત્યાં હેલ્થ સેક્ટરને પહોંચાડવું. ક્લિયર? ચલો યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, ભારતે કયા દેશ પાસેથી C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદ્યા? તો આન્સર આવશે સ્પેન. તો સાહેબ આમાં ગુજરાતનું શું છે? તો જો આ જે C295 છે એ તમને કદાચ ખબર જ હશે કે આનો જે પ્રોજેક્ટ છે, આ જે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો જે પ્રોજેક્ટ છે એ પહેલા મુંબઈને મળવાનો હતો, પરંતુ મુંબઈની અંદર પોલિટિક્સની અંદર રસાકસી આવી ગઈ હતી, જેનાથી આ જે પ્રોજેક્ટ છે એ પછી ગુજરાતને મળ્યો હતો. તો કુલ આપણે 56 કેટલા 56 ખરીદવામાં આવશે, જેમાંથી 16 સ્પેનમાં બનશે અને 40 છે એ ગુજરાતના વડોદરાની અંદર બનશે. તો ગુજરાતના વડોદરાની અંદર C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અહીંયા તમે જોઈ શકો છો એ બનવાના છે. તો 40 અહીંયા બનવાના છે, 16 છે એ સ્પેનની અંદર બનશે. તો આપણે કયા દેશ પાસેથી 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદ્યા છે? તો સ્પેનમાંથી આપણે ખરીદ્યા છે. આ આપણે યાદ રાખીશું, કારણ કે આપણા ભારતે ટોટલ 56 આ ટાઈપના એરક્રાફ્ટ ખરીદવાના છે, જેમાંથી 40 તો આપણા ભારતની અંદર ગુજરાતના વડોદરાની અંદર બનવાના છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં નેશનલ ઈ વિધાન એપ્લિકેશન NEVA પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ ઉદ્ઘાટન કર્યું? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગુજરાતની જે વિધાનસભા છે ત્યાં આનું ઉદ્ઘાટન થયું છે. ઉદ્દેશ્ય શું છે? આજે NEVA એપ્લિકેશનનો ઉદ્દેશ્ય એ છે કે દેશની દરેક વિધાનસભાને પેપરલેસ બનાવવી. વન નેશન વન એપ્લિકેશન અંતર્ગત આ લોન્ચ કરવામાં આવ્યું છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે હાલમાં નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, જો નામથી જ ખબર પડી જાય છે ઈ વિધાન એટલે કે જેટલી પણ વિધાનસભા છે એને પેપરલેસ બનાવી. તો ઈ વિધાન એપ્લિકેશન NEVA પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આપણા ગુજરાતની જે વિધાનસભા છે ત્યાંથી કરવામાં આવ્યું છે. કોને કર્યું છે? તો આપણા પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય એ જ છે કે દેશની વિધાનસભાને પેપરલેસ બનાવી. અને આ કયા પ્રોજેક્ટ અંતર્ગત આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો વન નેશન વન એપ્લિકેશન અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ આપણા દ્રૌપદી મુર્મુજી છે, અહીંયા તમે જોઈ શકો છો આપણા CM છે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, હાલમાં દુર્લભ ધાતુ વેનેડિયમની શોધ ક્યાં કરવામાં આવી? તો આપણા ગુજરાતની અંદર કરવામાં આવી છે. તો રિસેન્ટલી ભાવનગરના અલંગ નજીક ખંભાતના અખાતમાં દુર્લભ ધાતુ વેનેડિયમની શોધ કરવામાં આવી છે. આ ધાતુ ટિટાનો મેગ્નેટાઇટ ખનિજમાંથી મળ્યો છે. મતલબ કે આ ખનિજ છે ક્યાંથી મળે છે? તો ટિટાનો મેગ્નેટાઇટ ખનિજમાંથી મળે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે દુર્લભ ધાતુ છે વેનેડિયમ, આ વેનેડિયમની શોધ ક્યાં કરવામાં આવી છે? તો આપણા ગુજરાતની અંદર કરવામાં આવી છે. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો ભાવનગરનું જે અલંગ બંદર છે, જે શિપ બ્રેકિંગ યાર્ડ માટે જાણીતું છે, એટલે કે જહાજ ભાંગવાના કેન્દ્ર સાથે સંકળાયેલું છે. તો એની નજીક ખંભાતના અખાતમાં આ વેનેડિયમ ધાતુ છે એ મળી આવી છે. અને આ વેનેડિયમ ધાતુ ક્યાંથી મળી આવી, એટલે કે એની કાચી ધાતુ શું છે? તો ટિટાનો મેગ્નેટાઇટ ખનિજમાંથી આ વેનેડિયમ ધાતુ મળી આવી છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે નભમિત્ર નામથી એક ઉપકરણ તૈયાર કર્યું? તો ઈસરોએ તૈયાર કર્યું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, હાલમાં નભમિત્ર નામથી એક ઉપકરણ કોણે તૈયાર કર્યું છે? તો ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સાહેબ આમાં ગુજરાતનું શું કામ છે? તો જો તમને ખબર છે કે અમદાવાદની અંદર ઈસરોનું એક કેન્દ્ર છે જેને કહેવામાં આવે છે SAC, એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર કહેવામાં આવે છે. એમના દ્વારા આ નભમિત્ર નામથી ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું છે, જેનું પરીક્ષણ ક્યાં થયું? કેરળમાં થયું. જો ક્યાં બન્યું છે? તો આપણા અમદાવાદની અંદર ઈસરોનું કેન્દ્ર આવેલું છે જેને SAC સ્પેસ એપ્લિકેશન સેન્ટર કહેવામાં આવે છે. એમના દ્વારા આ નભમિત્ર ઉપકરણ બનાવવામાં આવ્યું, જેનું પરીક્ષણ ક્યાં થયું? કેરળમાં થયું. ઉદ્દેશ્ય શું છે આનો? આ ઉપકરણનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે માછીમારોની સેટેલાઇટના માધ્યમથી ઓફિસર સાથે કમ્યુનિકેટ કરી શકાય, અને કોઈ ચક્રવાત આવે, પછી કોઈ દિશા માટેની કોઈ માહિતી જોઈએ છે, અથવા તો આબોહવાની કંઈક માહિતી જોઈએ છે, તો એ માછીમારોને મળી રહે. તો આ માછીમારો માટે મેન બનાવવામાં આવ્યું છે. અને ડાયરેક્ટ જે ઓફિસર હશે, મતલબ કે જે મેરીટાઈમ ઓફિસર હશે એના સાથે ડાયરેક્ટ કમ્યુનિકેશન કરી શકશે. એટલે સમજી લો કે
માછીમાર છે, આ માછીમાર સમજી લો કે દરિયાની અંદર છે અને એને ખબર નથી કોઈ ચક્રવાત આવવાનું છે અથવા તો એ પોતે દિશા ભટકી ગયો છે, એને દિશા જાણવી હોય અથવા તો કઈ આબોહવાની માહિતી જોઈતી હોય તો એ માછીમાર એના સાથે એ ઓફિસર સાથે કમ્યુનિકેટ કરીને માહિતી મેળવી શકે છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ઉત્સર્જન વ્યાપાર યોજના લાગુ કરનાર દેશનું બીજું શહેર કયું બન્યું છે? તો બીજું શહેર બન્યું છે અમદાવાદ. અને પહેલું શહેર કયું હતું? તો એ આપણું સુરત હતું. તો જો દેશની અંદર ઉત્સર્જન વ્યાપાર યોજનાને લાગુ કરનાર બીજું શહેર અમદાવાદ બન્યું છે અને 2019માં પહેલું શહેર પણ આપણા ગુજરાતનું જ બન્યું હતું, સુરત. ઉદ્દેશ્ય એ છે કે ભાઈ પ્રદૂષણ ઘટાડવું અને હવાની ક્વોલિટી વધારવી, એટલે કે એ રીતના ધંધો કરવો જેનાથી પ્રદૂષણ ના થાય, હવાની ક્વોલિટી છે એની અંદર ફેરફાર ન થાય. તો આ ટાઈપની યોજના છે એ લાગુ કરનાર દેશનું બીજું શહેર અમદાવાદ બન્યું છે. તો પહેલું શહેર કયું હતું? એ પણ આપણા ગુજરાતનું હતું. 2019માં સુરત બન્યું હતું. ઓકે, મેન હેતુ મેં તમને કહી દીધું કે જે ધંધો છે એ ધંધાની અંદર એ ટાઈપનું કંઈક ધંધો અથવા એવી કંઈક વ્યવસ્થા કરો જેનાથી હવાનું પ્રદૂષણ ન થાય અને હવાની જે ક્વોલિટી છે એ જળવાઈ રહે. નેક્સ્ટ વાત કરીએ, ઓગસ્ટ 2023માં WHO પારંપરિક ઔષધિ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન, આગળ વાત કરીએ એમ, ક્યાં થયું? તો ગાંધીનગરની અંદર થયો છે 17 થી લઈને 18 ઓગસ્ટ દરમિયાન. WHO ની વાત કરીએ તો સ્થાપના 7 એપ્રિલ 1948માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? સ્વિટ્ઝરલેન્ડના જીનેવાની અંદર જોવા મળશે. પેલું ક્યાં થવાનું હતું એ સમયનો છે, આ થઈ ગયું 17-18 ઓગસ્ટે, તો એ સમયનો આ ક્વેશ્ચન આવે છે. મતલબ કે તમને ખબર જ છે, આગળ વાત કરીએ, પારંપરિક ઔષધિ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું? તો આપણા ગાંધીનગરની અંદર થયું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા દેશ દ્વારા ભારતના જન ઔષધિ કેન્દ્ર મોડલ અપનાવવાની વાત કરી? તો આન્સર આવશે ઇન્ડોનેશિયાએ. સામે આમાં ગુજરાતને શું લેવા દેવા છે? તો તમને ખબર હોય કે રિસેન્ટલી G20 મંત્રીઓની બેઠક થઈ હતી ગાંધીનગરની અંદર. તો ત્યાં આપણે બધા દેશના મંત્રીઓ અહીંયા આવ્યા હતા. તો એ વખતે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા મનસુખભાઈ માંડવિયા. એમને G20 મંત્રીઓની આ જે ગાંધીનગરની જે બેઠક છે એના અધ્યક્ષ પદ ઉપર રહ્યા હતા. અને આ સમયે ઇન્ડોનેશિયામાંથી પણ ત્યાંના આરોગ્ય મંત્રી આવ્યા હતા. એમણે ગુજરાતની અંદર જે આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર છે એમને જોયું, આ મોડલ જોયું. જે મોડલ શું કહેવા માંગે છે? આ મોડલ શેના માટે છે કે ભાઈ જે લોકલ પબ્લિક છે ત્યાંની આજુબાજુની અથવા તો ભારતની જે પબ્લિક છે એને ઓછા ભાવે ક્વોલિટી દવાઓ મળી રહે, આ મેન એનો મોડલ હેતુ હશે. તો આ મોડલ જોયું તો એમને પણ આ પોતાના દેશની અંદર લાગુ કરવા માટેની એમને વાત કરી કે ભાઈ આ વસ્તુ તો અમારા દેશની અંદર પણ હોવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત સંકળાયેલું છે, કારણ કે અમને જે વિઝિટ કરી હતી આ જે કેન્દ્ર જોવાની એ ક્યાં કરી હતી? ગુજરાતની અંદર કરી હતી, જેમાં ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રીએ આ મોડેલ જોઈને પ્રભાવિત થયા હતા. તો જસ્ટ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં સેમિકોન ઇન્ડિયા 2023 પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું. યાદ રાખીશું. કયા નંબરનું સંસ્કરણ હતું? તો બીજા નંબરનું સંસ્કરણ હતું. ઉદ્દેશ્ય એ છે કે ભારતમાં સેમિકન્ડક્ટર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું, કારણ કે દુનિયાની અંદર જે પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ બને છે એની અંદર એક વસ્તુ તો જોઈએ, એ છે સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર વગર તમે એ વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ ન બનાવી શકો. અને ભારતની અંદર એટલું બધું સેમિકન્ડક્ટર નથી મળતું. મેન જે સેમિકન્ડક્ટરનું જે હબ તમે કહી શકો ને એ છે તાઇવાન. તાઇવાન કદાચ તમને ખબર હોય તો ચીન છે, આ ચીનની નીચે ઓકે એક નાના એવો ટાપુ જેવું તમને તાઇવાન જોવા મળશે, જે સેમિકન્ડક્ટરમાં સૌથી મોખરે છે, સૌથી આગળ છે. તો આપણે ત્યાંથી મંગાવીએ છીએ સેમિકન્ડક્ટર આપણી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બનાવવા માટે. તો ભારતની અંદર પણ સેમિકન્ડક્ટર જે પ્રવૃત્તિ છે એને પ્રોત્સાહન મળે એ બદલ રિસેન્ટલી સેમિકોન ઇન્ડિયા 2023 પ્રદર્શનનું આયોજન થયું હતું આપણા ગાંધીનગરની અંદર. યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રિસેન્ટલી આપણા ગુજરાતની પ્રાચીન વસ્ત્રકળા છે માતાની પછેડી. આ માતાની પછડીને જીઆઈ ટેગ મળ્યો છે. તો આ માતાની પછડી કયા રાજ્યની છે? તો આપણા ગુજરાતની છે. જે ગુજરાતની પ્રાચીન હસ્તકળા છે તમને ખબર હોય તો. જ્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી યુકે પ્રધાનમંત્રી ઋષિ સોનાકને મળ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ઋષિ સોનાકને આ માતાની પછેડી ગિફ્ટમાં આપી હતી. તો આની વેલ્યુ તમે જોઈ શકો છો. ઋષિ સોનાક જે તમને ખબર જ છે યુકેના પીએમ બન્યા છે, ઓકે, ભારતીય મૂળના છે. તો જ્યારે પીએમ મોદી છે ઋષિ સોનાકને મળવા ગયા હતા ત્યારે આ માતાની પછેડી છે એ ગિફ્ટમાં આપી હતી ઋષિ સોનાકને. તો એવી આપણી ગુજરાતની માતાની પછડી જેને જીઆઈ ટેગ મળ્યો છે, આ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, હાલમાં કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કઈ જગ્યાએ
અ હેલ્પ કાર્યક્રમ શરૂ કર્યો? તો આન્સર આવશે આપણા ગુજરાતની અંદર. આ હેલ્પમાં આ જે એ દેખાય છે આ એનો મતલબ થાય એજન્ટ હેલ્પ. હવે આ કાર્યક્રમ શું છે? તો આ કાર્યક્રમ અંતર્ગત પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓને પશુ વિશે, પશુ રસી વિશે ટોટલી જાણકારી આપવામાં આવશે અને આ જાણકારી મેળવ્યા પછી જો એ મહિલાને એઝ અ એજન્ટ તરીકે કામ કરવું હોય તો પણ કરી શકશે. એઝ અ એજન્ટનો મતલબ શું થાય? એટલે કે બીજાને પણ પશુ વિશે અથવા તો પશુ રસી વિશે જાણકારી પ્રોવાઈડ કરી શકે છે. તો મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. અ હેલ્પ આનો મતલબ થાય એજન્ટ હેલ્પ. અને આ કાર્યક્રમ અંતર્ગત જે પશુપાલન સાથે સંકળાયેલી જે મહિલાઓ છે ગુજરાતની, જેમને પશુ સંબંધિત માહિતી આપવામાં આવશે, સાથે સાથે પશુ રસી વિશે પણ માહિતી આપવામાં આવશે. અને એક વખત એ મહિલાએ આ બધી માહિતી મેળવી લીધી એના પછી એઝ અ એજન્ટ તરીકે કામ કરીને આ બધી માહિતી બીજા વ્યક્તિઓને પણ આપી શકશે. તો આ એક સરસ મજાની યોજના છે. નેક્સ્ટ વાત કરીએ, જુલાઈ 2023માં ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટરનું સંચાલન ક્યાં શરૂ થયું? તો આપણા ગુજરાતની અંદર શરૂ થયું છે. તો ગુજરાતના કાંકરાપાર ખાતે પરમાણુ રિએક્ટરનું સંચાલન શરૂ કર્યું, જેની કેપેસિટી કેટલી હશે? 700 mg ની કેપેસિટી હશે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટરનું સંચાલન ક્યાં શરૂ થયું? તો આપણા ગુજરાતની અંદર થયું. ગુજરાતમાં પણ ક્યાં? તો કાંકરાપાર ખાતે શરૂ થયું છે, જેની કેપેસિટી છે 700 mg ની. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્યમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના લોન્ચ કરવામાં આવી? તો આપણા ગુજરાતની અંદર લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 289,499 રૂપિયાના પ્રીમિયમ પર શ્રમિકોને મૃત્યુ અને આંશિક વિકલાંગતા છે. વિકલાંગતા માટે સરકાર 10 લાખની સહાય કરશે. મૃત્યુ થાય છે તો શ્રમિકોને 10 લાખ સાથે તેમના બાળકોને 1 લાખ શિક્ષા સહાયતા આપવામાં આવશે. આ યોજનાનો લાભ ઈ શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કરાયેલા શ્રમિકોને જ મળશે. તો જો આ યોજનાની અંદર તમને બે ટાઈપના રૂપીઝના પ્રીમિયમ મળશે, 289 અને 499. તો આ યોજનામાં 289 499 પ્રીમિયમ ઉપર શ્રમિકોને મૃત્યુ અને આંશિક વિકલાંગતા માટે સરકાર તરફથી 10 લાખનો મેડિક્લેમ તમે કહી શકો, 10 લાખની સહાય મળશે. અને જો મૃત્યુ થઈ જાય છે, આ અંતર્ગત જો કોઈ શ્રમિકનું મૃત્યુ થઈ જાય છે તો આવા સંજોગોમાં 10 લાખ તો આપશે, સાથે સાથે એમના બાળકોને 1 લાખ શિક્ષાની સહાય પણ આપશે. અને આ કોને લાભ મળશે? જેમને ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર કરાવ્યું હોય એઝ અ શ્રમિક તરીકે, એમને જ આ યોજનાનો લાભ મળશે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના કોને લોન્ચ કરી છે? તો ગુજરાતે લોન્ચ કરી છે. ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, એ તમે જોઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્યમાં દેશની પ્રથમ સહકારી સંચાલિત સૈનિક સ્કૂલની આધારશિલા મૂકવામાં આવી? તો આપણા ગુજરાતની અંદર મૂકવામાં આવી છે. તો ગુજરાતના મહેસાણામાં દૂધસાગર ડેરી નજીક ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશની પ્રથમ સહકારી, સરકારી નથી, સહકારી એટલે કોર્પોરેટ સંચાલિત સૈનિક સ્કૂલની આધારશિલા મૂકવામાં આવી છે. તો ક્વેશ્ચન મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. સૈનિક સ્કૂલ તમે એ જોઈ શકો છો. ઓકે, ગેટવે ઓફ NDA આવું કંઈક જો તમને જોવા મળશે. તો જસ્ટ આપણે યાદ રાખશું, દેશની પહેલી છે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી હોય એ ટાઈપની દેશની પહેલી સહકારી સંચાલિત સૈનિક સ્કૂલ ક્યાં ખુલી છે? તો આપણા ગુજરાતની અંદર મહેસાણામાં દૂધસાગર ડેરી નજીક આપણા હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા ઉદ્ઘાટિત કરી ખોલવામાં આવી છે આ સહકારી સંચાલિત સૈનિક સ્કૂલ, યાદ રાખીશું. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ક્યાં અક્ષર રિવર ક્રુઝ લોન્ચ કરી છે? તો આન્સર આવશે આપણા ગુજરાતની અંદર. અહીંયા તમે જોઈ શકો છો, આ છે અક્ષર રિવર ક્રુઝ. સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે આ લોન્ચ કરવામાં આવી. આ રિવર ક્રુઝની વાત કરીએ તો લંબાઈ 30 મીટર છે, જેમાં 165 પેસેન્જર એક સાથે બેસીને જઈ શકે છે, અનુભવ કરી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ પેલો ફેમસ બ્રિજ છે જે સૌથી વધારે રીલ્સ ઉતરે છે. તો યસ, એની બાજુમાં તમે જોઈ શકો છો. તો આપણે કેન્દ્રીય ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા રિસેન્ટલી અક્ષર રિવર ક્રુઝ લોન્ચ કરવામાં આવી છે આપણા ગુજરાતની અંદર. ક્લિયર? લંબાઈ કેટલી છે? 30 મીટર છે અને કેપેસિટી કેટલી છે? 165 પેસેન્જરની કેપેસિટી છે. આપણે આ નામ મહત્વપૂર્ણ છે, જે યાદ રાખીશું, અક્ષર રિવર ક્રુઝ. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિશ્વની સૌથી મોટી ઓફિસ એટલે કે કાર્યાલય
એની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી? તો આપણા ગુજરાતમાં કરવામાં આવી. ગુજરાતમાં ક્યાં કરવામાં આવી? તો આપણા ડાયમંડ સિટી સુરતની અંદર કરવામાં આવી. અને આ જે ઓફિસ છે એ પણ ડાયમંડ સાથે સંકળાયેલી છે. તો હાલમાં ગુજરાતના સુરતમાં ડાયમંડ બોર્સ, સુરત ડાયમંડ બોર્સ જે 65,000 હીરા વ્યાપારની વન સ્ટોપ શોપ હશે. એટલે કે આની અંદર તમને 65,000 થી પણ વધારે હીરાના વ્યાપારોની જે દુકાનો છે, શોપ તમે કહી શકો, ઓફિસ તમે કહી શકો, એ તમને જોવા મળશે. વાત કરીએ આ ઓફિસની તો એરિયા કેટલું છે? તો 7.1 મિલિયન ચોરસ ફૂટ આ એરિયામાં બનાવવામાં આવે છે. ટોટલ ખર્ચો કેટલો થયો? 3,000 કરોડનો ટોટલ ખર્ચો થયો. અને આના વાસ્તુકાર કોણ છે? તો મનિંગ રસ્તોગી છે. કોણ છે? મનિંગ રસ્તોગી છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વિશ્વની સૌથી મોટી ઓફિસ કાર્યાલય ક્યાં બની છે? તો આપણા ગુજરાતના સુરતની અંદર બની છે. જેમાં મેઇન જે કાર્યાલયો હશે, જે ઓફિસો હશે, એ ડાયમંડના હીરા વેપાર, જે ડાયમંડ સાથે સંકળાયેલા હોય, હીરા વેપાર સાથે સંકળાયેલા હોય, એમની તમને ઓફિસો તમને જોવા મળશે. એરિયા યાદ રાખીશું, 7.1 મિલિયન ચોરસ ફૂટ. એના કારણે તો આપણે વિશ્વની સૌથી મોટી કહીએ છીએ. તો એરિયા આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં જારી નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2022માં ટોપ ઉપર કોણ રહ્યું? તો ટોપ ઉપર રહ્યું છે તામિલનાડુ. તો સાહેબ આ કયા નંબરનું સંસ્કરણ હતું? ત્રીજા નંબરનું સંસ્કરણ હતું. પરંતુ આ જે વાત થાય છે એ રાજ્યોની વાત થાય છે. જો જિલ્લા વાઇઝ વાત કરીએ તો એમાં આપણા ગુજરાતનું જામનગર એ પહેલા સ્થાને છે. તો જો ક્વેશ્ચન ધ્યાનથી સમજો તો હાલમાં નીતિ આયોગ દ્વારા એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2022, જેની અંદર ટોપ ઉપર કોણ રહ્યું? એટલે કે 2022 ની અંદર સૌથી વધારે એક્સપોર્ટ કર્યું હોય, એક્સપોર્ટ કર્યું એટલે કે અહીંયાથી બીજે મોકલ્યું હોય, એક્સપોર્ટ કર્યું હોય, એની અંદર ટોપમાં કયું રાજ્ય રહ્યું? તો એમાં તામિલનાડુ આવશે. પરંતુ એમ પૂછાય જિલ્લા કેટેગરીની અંદર પહેલું કોણ રહ્યું છે? તો એમાં જામનગર છે એ પહેલો રહ્યો છે. યાદ રાખીશું. ગુજરાતનું સ્થાન રાજ્ય વાઇઝ કયું છે? ચોથું છે. અને કયા નંબરનું સંસ્કરણ હતું આ ઇન્ડેક્સનું? ત્રીજા નંબરનું સંસ્કરણ હતું. નીતિ આયોગની વાત કરીએ તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? જો અધ્યક્ષ કોણ હોય તો પીએમ નરેન્દ્રભાઈ મોદી એ પોતે નીતિ આયોગના અધ્યક્ષ હોય. ઉપાધ્યક્ષ કોણ છે? ડોક્ટર સુમન કે બેરી છે. અને સીઈઓ કોણ છે? તો BVR સુબ્રમણ્યમ છે. તો આ પણ આપણે યાદ રાખીશું. તો જિલ્લા કેટેગરીની અંદર જામનગર પ્રથમ છે, રાજ્યની અંદર તામિલનાડુ પ્રથમ છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશની પ્રથમ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો આપણા ગુજરાતની અંદર સ્થાપિત કરવામાં આવશે. ગુજરાતના મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આ કરવામાં આવશે. આ જે સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ છે એ સ્થાપિત કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારે લંડન સ્થિત વનવેબ કંપની સાથે સમજૂતો કર્યો છે. તો ફરીથી રિપીટ કરું છું, દેશની પ્રથમ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ, સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ, એનો મતલબ શું સમજો છો? તો એનો મતલબ એ છે કે સેટેલાઇટના માધ્યમથી ઇન્ટરનેટ સેવા પ્રોવાઈડ કરવી. એ સાઇટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની અંદર સ્થાપિત કરવામાં આવશે. અને એના માટે એક ફેમસ કંપની છે વનવેબ, તમને ખબર હોય, જે SpaceX નું જે છે ને એને ટક્કર આપે છે. તો વનવેબ, આ વનવેબ સાથે સમજૂતો એમને કર્યો છે. તો લંડન સ્થિત કંપની છે વનવેબ, એની સાથે સમજૂતો કર્યો છે ગુજરાત સરકારે. યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્યમાં સૌની પરિયોજના શરૂ કરવામાં આવી? તો બધાને ખબર જ છે, ગુજરાતની સરસ મજાની પરિયોજના છે. આને મેં ડિટેલ્સમાં સમજાવી છે. જો તમારે સૌની યોજના વિશે ડિટેલ્સમાં સમજવું હોય, સુજલામ સુફલામ વિશે ડિટેલ્સમાં સમજવું હોય તો આના ઉપર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, જે ગુજરાતના ભૂગોળની જે સિરીઝ હતી એની અંદર પરિયોજના કરીને, તો એની અંદર ડિટેલ્સમાં માહિતી મેળવી શકો છો. તો હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌરાષ્ટ્રમાં સૌની યોજના શરૂ કરી. સૌની યોજનાનો મતલબ શું થાય? સૌની જે શબ્દ છે એનો મતલબ થાય સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. આ એનું ફૂલ ફોર્મ છે, જેનો મેઇન હેતુ એ જ છે કે ભાઈ નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવું. તો આ હેતુ છે. અને એમ પૂછાય કે ભાઈ નર્મદાનું પાણી છે એ ઉત્તર ગુજરાતમાં પહોંચાડવા માટે કઈ યોજના લોન્ચ કરી હતી? તો એ છે સુજલામ સુફલામ યોજના. તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદાનું પાણી છે એ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં પહોંચાડવાનું છે. જ્યારે સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી છે એ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું છે. આ યોજના છે. તો આઈ હોપ સો તમને ખબર જ હશે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થાને ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું? તો આન્સર આવશે હીરાસર. હીરાસર ક્યાં આવેલું છે? તો રાજકોટ પાસે આવેલું છે હીરાસર. આ રાજકોટના હીરાસરની અંદર ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
ટોટલ ખર્ચો કેટલો થયો તો 1405 કરોડનો ખર્ચો થયો. અને નામ બદલીને શું કરી દીધું છે તો રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરી દીધું છે. અને તમને ખબર હોય તો રિસેન્ટલી સુરતનું જે એરપોર્ટ છે આ સુરતના એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. તો આ પણ કરંટ અફેર્સ યાદ રાખજો. રિસેન્ટલી સુરતનું જે એરપોર્ટ છે એને ઇન્ટરનેશનલ એરપોર્ટ રિસેન્ટલી ઘોષિત કરવામાં આવ્યું છે. એટલે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એના માટે હવે અમદાવાદ આવવાની જરૂર નથી. તમે સુરતની આજુબાજુના જિલ્લામાં રહેતા હોય તો તમે સુરત પણ તમે જઈ શકો છો ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેવા માટે. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોને બનાવવામાં આવ્યા તો બધાને ખબર જ છે, સુનીતા અગ્રવાલને બનાવવામાં આવ્યા છે. તો ગુજરાત હાઈકોર્ટ જે અમદાવાદમાં આવેલી છે જેના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે નવા તો સુનીતા અગ્રવાલ બન્યા છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જેને આપણે ગિફ્ટ સિટી કહીએ છીએ તો આ ગિફ્ટ સિટીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો હસમુખ અધિયા બન્યા છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હસમુખ અધિયા જે આપણા કેન્દ્રીય પૂર્વ નાણાં સચિવ પણ રહી ચૂક્યા છે એવા હસમુખ અધિયાને ગિફ્ટ સિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અને ગિફ્ટ સિટી યાદ આવે એટલે એક વસ્તુ યાદ આવે જે અત્યારે કરંટમાં છે કે ગુજરાતની અંદર ગિફ્ટ સિટીની અંદર દારૂ પીવાની પરમિશન આપવામાં આવી છે. તો ગિફ્ટ સિટી ચર્ચામાં છે એટલા માટે કારણ કે રિસેન્ટલી ગિફ્ટ સિટીની અંદર દારૂ પીવાની તમને પરમિશન મળી ગઈ છે. તો જો તમે ગિફ્ટ સિટીમાં જાઓ ઓકે તો તમે દારૂ પી શકો છો ત્યાં રહીને, પરંતુ પછી ડ્રાઇવિંગ ને બધા રૂલ્સ છે તો એમના એમ જ છે. અને એવું વચ્ચે પછી એવી વાત પણ આવી હતી કે જે રણોત્સવ થાય છે ધોરડો ત્યાં, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા આ 3 જગ્યાએ પણ દારૂ પીવાની છૂટ આપવામાં આવશે. પણ હજુ એ ફાઇનલ નથી થઈ, પણ એવી ચર્ચા ચાલે છે. પણ આ ફાઇનલ થઈ ગયું છે કે ભાઈ ગિફ્ટ સિટીની અંદર હવે તમે દારૂ છે એ પી શકો છો. તો આ ગિફ્ટ સિટીના અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે તો હસમુખ અધિયાને બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં પ્રથમ ઓસ્ટ્રેલિયા ભારત શિક્ષા અને કૌશલ પરિષદની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું. ભારતના શિક્ષા મંત્રી કોણ છે બધાને ખબર જ છે, ધર્મેન્દ્ર પ્રધાન છે. અને ઓસ્ટ્રેલિયાના શિક્ષા મંત્રી કોણ છે એ નામ યાદ રાખજો, જેસોન ક્લેર. તો આ જેસોન ક્લેર આવ્યા હતા, ક્યાં આવ્યા હતા ગાંધીનગરની અંદર. અને ગાંધીનગરની અંદર ભારતના શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઓસ્ટ્રેલિયાના શિક્ષા મંત્રી જેસોન ક્લેર આ બંને વચ્ચે ઓસ્ટ્રેલિયા ભારત શિક્ષા કૌશલ પરિષદ બેઠકનું આયોજન થયું. તો નામ યાદ રાખજો, ગાંધીનગર આવીને ગયા છે ઓકે, તો નામ ભૂલાય નહીં, જેસોન ક્લેર. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વૈશ્વિક મત્સ્ય સંમેલન 2023 એટલે કે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ 2023નું આયોજન ક્યાં થયું તો આન્સર આવશે અમદાવાદની અંદર આનું આયોજન થયું. આ તમે જોઈ શકો છો વૈશ્વિક ગ્લોબલ સમિટ છે એટલે આપણને યાદ રાખવાની છે. સમયની વાત કરીએ તો 21 અને 22 નવેમ્બરે આનું આયોજન થયું. થીમની વાત કરીએ તો મત્સ્યપાલન અને જન કૃષિ સંપદા આ થીમ રાખવામાં આવી. અને આપણા કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી કોણ છે બધાને ખબર જ છે, પુરુષોત્તમભાઈ રૂપાલા આપણા કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પણ અહીંયા હાજર હતા. તો વૈશ્વિક મત્સ્ય સંમેલન 2023 ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ 2023 નું આયોજન ક્યાં થયું તો અમદાવાદની અંદર આનું આયોજન થયું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ગુજરાતમાં કઈ જગ્યાએ હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તો બધાને ખબર જ છે, આપણા બોટાદની અંદર સારંગપુર કિંગ ઓફ સારંગપુર હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હનુમાનજીની જયંતિના પાવન અવસરે સારંગપુર ખાતે કષ્ટભંજન દેવ મંદિરમાં પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી કિંગ ઓફ સારંગપુર એટલે કે હનુમાનજીની પ્રતિમા છે એ પ્રતિમાનું નામ રાખવામાં આવ્યું છે કિંગ ઓફ સારંગપુર. આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, હાઈટ આપણે યાદ રાખીશું 54 ફૂટ હાઈટ છે. કેટલી છે 54 ફૂટ હાઈટ છે. એના પછી તો સ્વામિનારાયણ ને બધી કોન્ટ્રોવર્સી પણ થઈ હતી, પણ જસ્ટ આપણે યાદ રાખીશું ક્યાં આવેલું છે. જિલ્લો પૂછાય તો બોટાદના સારંગપુરની અંદર આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે, જો ધ્યાનથી સમજો. ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે, જ્યાં હાલમાં સોમનાથના 3D મેપિંગ સિસ્ટમ દ્વારા સોમનાથ મંદિર છે એ બતાવવામાં આવ્યું તો દિલ્હીની અંદર. તો યાદ રાખજો દિલ્હીની અંદર આવેલું છે આ ગરવી ગુજરાત ભવન, જ્યાં રિસેન્ટલી સોમનાથ મંદિર છે એને 3D મેપિંગ દ્વારા બતાવવામાં આવ્યું છે. તો અહીંયા જે થિયરી લખી છે એ વાંચી લઉં છું. તો દિલ્હીના અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં ગુજરાત સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવેલી
3D ગુફાનું ગુજરાત ગૌરવ દિવસ, આ ગુજરાત ગૌરવ દિવસ એટલે બીજું કંઈ જ નહીં, ગુજરાત સ્થાપના દિવસ 1 મે ની વાત થઈ રહી છે. તો ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે વડાપ્રધાનના અગ્ર સચિવ શ્રી ડોક્ટર પી.કે. મિશ્રા, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશમાં ન્યાયમૂર્તિ એમ.આર. શાહ અને ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 3D ગુફામાં સોમનાથ મંદિરને 3D LIDAR લીડર, ઓકે, 3D લીડર સ્કેનિંગ અને મેપિંગ સિસ્ટમ દ્વારા સ્કેન કરવામાં આવેલ છે, જેનો મુલાકાતીઓએ VR ગોગલ્સના માધ્યમ થકી અસલ મંદિર જેવો જ અનોખો અને અદ્ભુત અનુભવ કરી શકાશે. તો જસ્ટ એટલું યાદ રાખો, ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે, જ્યાં 3D મેપિંગ થી સોમનાથ મંદિર બતાવવામાં આવે. જસ્ટ એટલું યાદ રાખો. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ગુજરાત ગૌરવ દિવસ એટલે કે 1 મે ની વાત થાય છે. તો 1 મે દિવસ ઉપર કઈ જગ્યાએ મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો જામનગરની અંદર કરવામાં આવ્યું છે. તો 1 મે ગુજરાત ગૌરવ દિવસ 2023 આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગરના ગૌરવ પદ પર શ્રી મહારાણા પ્રતાપની 7.4 ફૂટ ઊંચી અને 110 કિલો વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો જસ્ટ તમે એટલું યાદ રાખો કે રિસેન્ટલી કઈ જગ્યાએ મહારાણા પ્રતાપની 7.4 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જામનગરની અંદર જે ગૌરવ પથ આવેલું છે ત્યાં. નેક્સ્ટ વાત કરીએ, 1 મે 2023 ગુજરાતનો કયો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો યાદ રાખજો, 63મો સ્થાપના દિવસ મનાવ્યો. આવું પણ પૂછાય કે ભાઈ 1 મે તમને ખબર હોય કે ક્યારે 1 મે 1960 ના રોજ આપણે ગુજરાત છે એ અલગ પડ્યું હતું બૃહદ મુંબઈમાંથી. તો 1 મે 1960 ના રોજ આપણે અલગ થયા હતા. તો 1 મે 2023 આપણે ગુજરાતનો કયા નંબરનો સ્થાપના દિવસ મનાવ્યો? તો તમને ખબર હોવી જોઈએ, 63મા નંબરનો મનાવ્યો. તો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર ખાતે એવું પણ પૂછાય કઈ જગ્યાએ આપણે ગુજરાત ગૌરવ દિવસ અથવા તો ગુજરાતનો સ્થાપના દિવસ મનાવ્યો? તો આ વખતે જામનગર ખાતે મનાવ્યો. અને મેં વાત કરી એમ કે જે પ્રતિમા છે, પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું. તો જામનગર ખાતે 63માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવી. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયો જિલ્લો ભારતનો સૌથી વધારે એક્સપોર્ટ કરતો જિલ્લો બની ગયો છે? તો એ બની ગયો છે આપણો જામનગર. તો હાલમાં ભારતના એક્સપોર્ટ હબ અંતર્ગત એપ્રિલ 2021 થી જિલ્લા અનુસાર ડેટા જારી કરવામાં આવ્યા, જેમાં પ્રથમ ગુજરાતનું જામનગર છે. તો જિલ્લાની અંદર પૂછાય તો મેં હમણાં જ વાત કરી એમ કે ગુજરાતનું જામનગર છે એ સૌથી વધારે એક્સપોર્ટ કરતો જિલ્લો બની ગયો છે. શું એક્સપોર્ટ કરે છે? તો એક તો પેટ્રોલિયમ, બધાને ખબર છે, અહીંયા જામનગરની અંદર તમને ઓઇલ રિફાઇનરી ફેક્ટરી જોવા મળશે, ચામડું છે, અબરક છે, પ્લાસ્ટિક છે, પછી એન્જિનિયરિંગ સાધનો છે, કોલસો છે, આ બધું એક્સપોર્ટ કરે છે. જ્યારે બીજા નંબરે ગુજરાતની અંદર વાત કરીએ તો એ છે સુરત. ઓકે, તો આ સાથે છેલ્લા 6 મહિનામાં જેટલું પણ ગુજરાતનું મહત્વપૂર્ણ કરંટ અફેર્સ બનતું હતું એ આજના લેક્ચરની અંદર કવર કર્યું. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો આને લાઈક કરવાનું ભૂલતા નહીં, આ મિત્રો સાથે શેર કરો, જેથી આ જે ફ્રી વિડીયોઝનો લાભ છે એ બધા વિદ્યાર્થી મિત્રોને મળે. આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.